આવડે ટેપ પડીએ તો બહુ સસ્તી વાપરી છે, મને કઈ લાગતું નથી આમાં. હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં આવી ગયો. તો આજ આવી ગયા છે અમે રાજુલા એક ઇવેન્ટ છે ને અહીંયા એક ટ્રેક્ટરનો છે, આપણે શું કહેવાય, આ રીતે મેળો ભરાણો છે અહીંયા. તો આ બધું અત્યારે તો બધું ગોઠવે છે, ફોગા ના લગાડે કમ્પ્લીટ, હજી કમ્પ્લીટ લાગ્યું નથી, હજી બાકી છે. આ બધું આ રીતના છે. તમે આવ્યા હતા, આપણે ગુણાભાઈ ટ્રેક્ટર લીધું ને એટલે એને હારે આવ્યા હતા. એના મારો ફોન આવ્યો હતો કે ભાઈ હાય, મેં કીધું હાલ લે આવીએ ભાઈ. આ ભાઈ ટ્રેક્ટર લીધું છે, આપણા પરમ મિત્ર ગુણવંત સરવૈયા. જો આ આઈસર લીધું છે વ્હાઇટમાં 188. હા 188. હા આઈસર લીધું છે આપણા ગુણાભાઈ. શિવાભાઈ બહાર જતા લોકો છે, એ લોકોને અંદર બોલાવી લો. શિવાભાઈ તો અમને બોલાવ્યા હતા કે તમે આ લોકો અંદર આવવા વિનંતી છે. અને પાછળ જે લોકો છે એ લોકો આગળ આવી ગયા. આપણે પરમ મિત્ર બધા મારા છે, જયરાજભાઈ, ઉરાજભાઈ. હા આ આપણા બ્લોગર છે પાછા. હા સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. ને આ અમારા કાકા જગદીશ કાકા, એને તમે ઓળખો જ છો, આપણા વ્લોગમાં વારે ખેલા આવતા જ હોય છે. પ્રોગ્રામમાં સૌથી પહેલા તો આપણા મુખ્ય મહેમાન પધારી ચૂક્યા છે, તો એકવાર પોતપોતાની જગ્યા ઊભા થઈને જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરજો. સાહેબને સાંભળજો, કારણ કે એમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવશે અને એ પ્રશ્નના જે સાચા જવાબ આપશે એમને અમારા તરફથી ગિફ્ટ આપવામાં આવશે. પ્રશ્ન કોઈ ટેકનિકલ કે કોઈ કોમ્પ્લિકેટેડ પ્રશ્ન રહેશે નહીં. પ્રશ્ન એકદમ સીધો સાદું રહેશે, આપણા વચ્ચેનું રહેશે. મારી વાતમાં જે પણ ભાષણમાં આવશે એમાંથી રહેશે પ્રશ્ન. તો સૌથી પહેલા તો હું જે પ્રોગ્રામના આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલા હું થોડું બાલકૃષ્ણ ટ્રેક્ટર તરફથી અને આઈશર પરિવાર તરફથી આપ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું કે આપ લોકો અમારો જે આમંત્રણ છે એમને માન રાખીને આપ લોકો અહીંયા પધાર્યા. ખૂબ ખૂબ તહે દિલથી આઈશર પરિવાર તરફથી આપ લોકોનો ધન્યવાદ. સરવૈયા ભગાભાઈ ગોવિંદભાઈ, સરવૈયા ભગાભાઈ ગોવિંદભાઈ, 5 લોકો છે. 5 લોકો માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને ફરી હું એકવાર સુદર્શન સાહેબ, સર પ્લીઝ આપકો એક બાર और थोड़ा तकलीफ देंगे. ફેમિલી ફાઇનલી આપણું મીટિંગ પતી ગઈ છે, ગિફ્ટ બધું લેવાઈ ગયું છે અને હવે આપણે જવાનું છે જમવા હોટલમાં. અમારા બધા કારીગરો 4 થઈ ગયા ખાવા. આ અમારે સ્પેશિયલ ખાવા હતો એવો તો સ્પેશિયલ જમણવારે. પહેલાં પેટ પૂંજા કરવા જવાનું છે. મીટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું, પતી ગયું છે. હવે પેટ પૂંજા કરી આવી. ઇનામ દેખાતું હતું પૂરા આપણને મળ્યું, એટલે મને નથી મળ્યું, આપણને આ શર્ટને મળ્યું. આપણે એ ભાઈને દઈ દેવાનું. હા ભાઈએ ટ્રેક્ટર લીધું એટલે એ ભાઈને મળે. ભાઈ આપણને કાંઈ મળે નહીં, આપણે તો ખાલી બ્લોગ જ છીએ ને, બ્લોગ ઉતારી ભીતરા મંડળ અમારું. અને તે જોતો તો ને મળી ગયો રસ છે, રસ ખાવા માટે કયું ના કેનો રસ મળી ગયો. જગા આખા અમારે બે ગયા જમવા મસ્ત મજાના. હાલો તો ગુણુભાઈ કરજો ચાલુ ખાવા. ચિત્ર ખાઈ લઈ, હવે ભૂખ લાગી છે, મોડું થઈ ગયું ને આજે અમારે ઘરે પપ્પાનું છે એટલે મોડું થઈ જાય. ફટાફટ જમી અને નીકળી પડે. મસ્ત મજાનું જમીને ગાર્ડનમાં બેઠા છીએ. મસ્ત મજાનું ઘાસ ઉગી ગયું, પોસો લાગે છે, જાણે આપણા ગાડલામાં બેઠા હોય ને. અમારે તો ગિફ્ટ ગુણાભાઈ ખોલે છે અને જોઈએ એમાં શું છે. હા તો આવડે ટેપ પડીએ તો બહુ સસ્તી વાપરી છે, મને કઈ લાગતું નથી આમાં. ટિફિન બોક્સ છે ભાઈ, કે પાણીનો કુલર છે, એવું કંઈક છે ખરું આમ. હા ભાઈ ટ્રેક્ટર રાખવા જાવ ને મારે ટિફિન લઈને જવાનું મતલબનું. પાણીનું પાણીનું છે ભાઈ. હવે મારે ટ્રેક્ટરે બાંધી દેવાનું છે અને ફરી તમારે કોઈ કરે બરે લાગે એટલે ભાઈ એ તો હાલા ઘરમાં લઈ એમાં કાંઈ વાંધો નહીં આવે. જનાવલું પકડ્યું ભાઈ, સકો વસૂલ છે. ચા પાણીનું છે આ? નહીં ઠંડા પાણીનું. પાણી ઠંડુ રહે એમાં. અંદર શું આવે છે?
કેમ છે ને જેમ ઓઇલ પર પહેલાં ખોલતો એમ જ ખુલે. આમ આમ ખોલ દીધું તારે એમનું. આટા લાટ નથી આવતા ને પાણીની ટંકી છે ટાટા પાણી આપણે ટ્રેક્ટરે બાંધી દેવાનું મારે પીવાનું ટ્રેક્ટર હાંકતો હોય તે તરસ લાગી હોય તો નળ ચાલુ કરીને ગ્લાસ મારા પૈસાનો લેવો તો મારે એનો કોઈ વાંધો નહીં ભાઈ હાલશે આ 300-400 ની તો હોય છે આપણે પેટ્રોલ ટાંકી મસ્ત મજાનું વોટર ભરવાનું, પાણી ભરવાનું દેશી ભાષામાં કહીએ તો મળી ગયું ગુણાભાઈને. ક્યાંય ખેડવા જાય તો અત્યારે તો ઉનાળો છે, પાણી ક્યાંય કવામાં હોય ન હોય કાંઈ નક્કી ન હોય તો ઘરેથી ભરતું જવાનું, ઠંડુ પાણી રહે. આમ તો કંપનીવાળાએ કાંઈક વિચારીને જ આપ્યું છે થોડું ઘણું. અમને લાગતું હતું કે ટિફિન હશે પણ ટિફિન નથી. પાણી ભરવાનું છે, મસ્ત ઠંડુ પાણી રહે એટલા માટે આપ્યું છે. કાંઈ વાંધો નહીં, મસ્ત ગિફ્ટ આપી છે તો થેન્ક યુ કંપનીવાળાને. અત્યારે અમે બેઠા છીએ બાળકૃષ્ણ વિદ્યાપીઠ. મસ્ત મજાનો પવન આવે છે, મસ્ત ગાર્ડનમાં બેઠા છીએ. તો તમને સ્કૂલ બતાવું આખી. આ બાળકૃષ્ણ વિદ્યાપીઠ છે રાજુલા. કાંઈ નહીં, હજી અમારે ઘરે જવાનું છે ને ઘરે અમારું છે દૂર અહીંથી એટલે બહુ વાર લાગશે. અને જે રાજુલાના અહીંયા હોય, રાજુલાના રહેવાસીનો અમારો બ્લોગ જોતા હોય તો એને વિનંતી છે કે કોમેન્ટ જરૂર કરજો કે અમે રાજુલાથી બ્લોગ જોઈએ. લાઈક ઓકે સબસ્ક્રાઈબ કરતા રહીજો મિત્રો.